નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. સોનગઢ ડોસવાડા નજીક રેલવે ગરનાળે બેદરકાર રેતીના ટ્રકો દોડતા લોક જનતાના જીવન પર જોખમ. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ગામ પાસે ટીવી સેન્ટર ફળિયા નજીક રેલવે ગરનાળાના વિસ્તારમાં સિંગલ રોડની બાજુમાં રેતી ભરેલા તેમજ ખાલી ટ્રકો બેદરકારીપૂર્વક દોડતા હોવાના કારણે સ્થાનિક લોકોના જીવ પર ગંભીર જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રક ચાલકો મનમાની રીતે વધુ ઝડપે વાહનો હંકારતા હોવાને કારણે રોજિંદા અવરજવર કરતા લોકોને તેમજ નજીકમાં આવેલા રહેણાંક મકાનોનું પણ જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રેલવે નજીક વસવાટ કરતા પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સિંગલ રોડ હોવાને કારણે ભારે વાહનોની અવરજવર વધુ જોખમી બની રહી છે. ટ્રકોની વધતી ગતિ અને બેદરકારીના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોક જનતાએ સરકાર અને સંબંધિત તંત્રને વિનંતી કરી છે કે સમયસર કડક કાર્યવાહી કરીને આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ, સ્પીડ પર નિયંત્રણ તથા સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે જેથી કોઈ જાનહાનિ ન થાય. લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ચકાસણી કરીને બેદરકાર ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારના લોકો જીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.